ચલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું કેપેસિટરમાં આખા વિસ્તારની અંદર એટલે સંપૂર્ણપણે તમે ડાઇલેક્ટ્રિક પદાર્થ ભરો. ડાઇલેક્ટ્રિક ભરતા એના કેપેસિટરના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બોલે તો પીડી અને કેપેસિટન્સમાં શું ફેરફાર થાય એના ઉપર થતી અસરો આપણે સમજાવવાની છે અને એના સૂત્રો તારવવાના છે. ખાસ તો સૂત્ર તારવ નહીં પૂછે બોર્ડની અંદર, તો એ બી ઘણી બધી એન્ટ્રી છે. ઉપરાંત એની અંદરથી જ આપણે સૂત્ર તારવીશું. એ સૂત્ર ખૂબ બહુ બધા એમપી છે, એટલે ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. દાખલા તરીકે મેં અહીંયા પહેલા કેપેસિટરની વચ્ચે શૂન્ય અવકાશ છે એવું વિચારું છું. મતલબ કે કેપેસિટરના વચ્ચેના ભાગમાં માધ્યમ ન હોય ત્યારે અથવા તો ડાઇલેક્ટ્રિક ન ભરેલ હોય ત્યારે મતલબ કે આપણે એવી પરિસ્થિતિ વિચારવાની છે પહેલા કે દાખલા તરીકે ચલો મેં એક કેપેસિટર લઈ લીધું છે, પરંતુ આ કેપેસિટરની અંદર ડાઇલેક્ટ્રિક પદાર્થ મેં ભરેલો નથી. મતલબ કે આ કેપેસિટરની એક પ્લેટ છે અને આ કેપેસિટરની બીજી પ્લેટ છે, પરંતુ આની અંદર ડાઇલેક્ટ્રિક પદાર્થ ભરેલ છે નહીં. હવે આ કેપેસિટરની પ્લેટને હું દાખલા તરીકે ધન વિદ્યુત ભારિત કરું અને આ બાજુની કેપેસિટરની પ્લેટને હું ઋણ વિદ્યુત ભારિત કરું. કઈ રીતે કરશો? બેટરી જોડીને બી કરી શકાશે. તમે આ બાજુથી નીચે તરફ બેટરી દોરી દેશો તો બેટરીથી થઈ જશે. ચલો, તો વિદ્યુત ક્ષેત્ર કેવું થયું? તો કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર પ્લસમાંથી નીકળીને ક્યાં જશે વિદ્યાર્થી મિત્રો? માઈનસમાં. એટલે આવી રીતના વિદ્યુત ક્ષેત્ર બનશે. તો જરા જોઈએ, ઓર એક વાત જરા જોઈએ કે આના ઉપરની જે પૃષ્ઠ ઘનતા છે આને પ્લસ સિગ્મા કહેવાય અને આ માઈનસ પ્લેટ છે એટલે આને શું નામ આપીશું? માઈનસ સિગ્મા. હવે તમે સમજો કે યદી જો તમને કોઈ પૂછે કે ભાઈ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે વિદ્યુત ક્ષેત્ર કેટલો હશે, આ દાખલા તરીકે આપણે એરિયા મારીએ, આપણે વિદ્યુત ક્ષેત્રના એરિયા મારીએ, આપણે નામ આપી દઈએ E વેક્ટર. તો આને આપણે જરા નામ આપીએ કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર. તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર જરા જોઈએ આપણે. સિગ્મા E અને આપણે E0 નામ આપીએ એટલે શરૂઆતનું વિદ્યુત ક્ષેત્ર. E0 સિગ્મા અપોન એપ્સિલોન 0. હવે દિશા કઈ દિશામાં હોય છે, દિશા લગાવી છે, દિશા તમે લગાવી શકો છો. યદી જો હવે તમને એમ પૂછે કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો, કારણ કે આ પ્લસ પોટેન્શિયલ છે અને આ માઈનસ પોટેન્શિયલ છે, તો બે વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તમને મળવાનો છે, જેને આપણે નામ આપીએ છીએ PD. તો શું નામ લખીશું આપણે એને? કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. ચલો, જેને આપણે નામ શું આપણે આપી દઈએ છીએ વિદ્યાર્થી મિત્રો? V અથવા તો સૂત્ર લખી નાખીએ V V0 અથવા તો V આપણી પાસે સૂત્ર હતું E0 * D. કારણ કે આપણે બે પ્લેટ વચ્ચેનું અંતર કેટલું હતું વિદ્યાર્થી મિત્રો? સ્મોલ d. તો અહીંયા આપણે લખી નાખીએ E0 * D. પણ આ જે V છે એને આપણે નામ આપીએ શરૂઆતનું વિદ્યુત સ્થિતિમાન, એટલે અહીંયા લખી નાખીએ છીએ V0 E0 * D. E0 એટલે અંદર રહેલું વિદ્યુત ક્ષેત્ર, D એટલે બે પ્લેટ વચ્ચેનું અંતર. ચલો, હવે તમને કોઈ પૂછે કે એનું કેપેસિટન્સ કેટલો છે, તો અહીં જરા લખી નાખીએ કેપેસિટરનું કેપેસિટન્સ મતલબ કેવી છે? સમાંતર પ્લેટ છે, તો આપણે એવું લખી નાખીએ સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ. ચલો, જેનું નામ શું આપણે આપી દઈએ? C0 A epsilon 0 / D અથવા તો Q upon V0, તમે જે લખતા હો તે. ચલો, અત્યારે આ સૂત્ર દાખલા તરીકે આપણે રાખીએ, પણ અત્યારે આપણે શું વિચાર્યું છે પહેલા એ નક્કી કરો કે વચ્ચેના ભાગમાં કોઈ મેં ડાઇલેક્ટ્રિક પદાર્થ ભરેલો નથી. હવે હું એવું વિચારું છું કે કેપેસિટરની પ્લેટના વચ્ચેના ભાગમાં હું ડાઇલેક્ટ્રિક પદાર્થ ભરું છું, તો પછી એનું મૂલ્ય કેટલું થશે એની પર જરા ચર્ચા કરી દઈએ. આમાં ઉપર લખી શકો વિદ્યાર્થી મિત્રો Q upon V0. જે કવચ તમને સૂત્ર યાદ જ હશે, તો એ રીતે પણ લખશો તો બી ચાલશે. જોઈએ જરા, કેપેસિટરની બે પ્લેટ વચ્ચેના ભાગમાં
સંપૂર્ણ ભાગમાં ડાઇલેક્ટ્રિક ભરતા ઉભા. હવે તમે જોયું આના વચ્ચેના ભાગમાં શું છે? કશું જ નહીં, હવા છે. કારણ કે કેપેસિટરની બે પ્લેટ છે, વચ્ચેના ભાગમાં કશું પણ નથી. કંઈ ના હોય તો આપણે બે શબ્દો વાપરી શકીએ, શૂન્યાવકાશ બોલી શકો અથવા તો હવા બોલી શકો. તો એ છે. હવે આપણે એક કામ કરીએ છીએ કે દાખલા તરીકે આપણે બે પ્લેટ લીધી છે, કેપેસિટરની આ પ્લેટ લીધી છે. સમજો જરા. હવે આ કેપેસિટરની આ પ્લેટની અંદર એક પ્લેટને ધન વિદ્યુત ભારિત કરી દઈએ છીએ અને બીજી પ્લેટને આપણે ઋણ વિદ્યુત ભારિત કરી દઈએ છીએ. બહુ નોર્મલ સૂત્ર તારવણી છે, પરંતુ આના એમસીક્યુ બહુ બધા વારંવાર પૂછાતા આવતા હોય છે, એટલા માટે ખાસ આ પોઈન્ટ જરાક સમજજો. ચલો, આ આપણી પાસે કેપેસિટરની બે પ્લેટ છે. હવે આને જો દાખલા તરીકે આપણે બેટરી સાથે જોડીએ તો અહીંયા આપણે જોડી દઈએ છીએ એક બેટરી. બેટરીનો એક છેડો મોટો હોય, બીજો છેડો નાનો હોય. આપસોને ખબર હશે, બેટરીનો જે છેડો મોટો હોય એ કેવો દર્શાવવાનો પ્લસ, અને જે ભાગ નાનો હોય એને આપણે શું નામ આપીએ છીએ? માઈનસ. એટલે અહીંથી ધન વિદ્યુતભાર ગતિ કરશે અને અહીંથી ઋણ વિદ્યુતભાર આવશે. ચલો, હવે વચ્ચે સ્વિચ મૂકવી હોય તો અહીંયા આપણે મૂકી દઈએ છીએ કળ. પણ કળ કેવી રાખવી પડે? ચાલુ. તો અહીં કળને આપણે કેવી રાખી દઈએ છીએ? ચાલુ. યસ. ચલો, અહીંયા જરા જોજો. હવે આપણે કેપેસિટરની એક પ્લેટને કેવો કરી દઈએ? ધન વિદ્યુત ભારિત કરી દઈએ અને બીજી પ્લેટ કળ ચાલુ કરીશું એટલે બીજી પ્લેટ કેવી થઈ જશે? ઋણ વિદ્યુત ભારિત. કઈ રીતના થશે અહીં આપણે ચર્ચા ઓલરેડી કરવાના છીએ આના પછીની થિયરી અંદર. ત્યારે આપણે વધારે જરા ડીપમાં જઈશું કે કઈ રીતનું ધન વિદ્યુત ભારિત અને કઈ રીતના ઋણ વિદ્યુત ભારિત થશે. આ બાજુથી ધન વિદ્યુત ભાર અહીંયા આવશે એટલે આ પ્લેટ બનશે ધન વિદ્યુત ભારિત અને આ બાજુની પ્લેટ બનશે ઋણ વિદ્યુત ભારિત. કઈ રીતના બનશે એની આપણે ચર્ચા કરવાની બાકી છે, એ આપણે કરીશું. ચલો, એટલે એને કારણે શું ઉત્પન્ન થશે? તો કે ભાઈ આને કારણે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થયું. જો આ બહારની બાજુ, એટલે આ વિદ્યુત ક્ષેત્રને આપણે નામ આપીએ છીએ E0. એનું મૂલ્ય ઓલરેડી આપણને અહીંયા આપી દીધું છે. અંદરના બધા ભાગની અંદર વિદ્યુત ક્ષેત્ર છે, પરંતુ વ્યવસ્થિત આકૃતિ ના દેખાય એટલે ઉપર મેં ખાલી એક જ દિશાએ વિદ્યુત ક્ષેત્ર દોર્યું છે. આ બધા ભાગમાં વિદ્યુત ક્ષેત્ર અચળ છે. કોઈ કે શા માટે અચળ છે? કારણ કે D ખૂબ કેવો છે? નાનો. જો બે વચ્ચેનું અંતર ખૂબ નાનું હોય તો અંદરનું વિદ્યુત ક્ષેત્ર અચળ છે એવું આપણે બોલી શકાય. ચલો, હવે આપણે આના સંપૂર્ણ ભાગની અંદર ડાઇલેક્ટ્રિક પદાર્થ ભરવાનો છે. હવે તમને કોઈ એમ કહે છે કે સરજી તમે વારંવાર શા માટે એવું બોલો છો કે સંપૂર્ણ ભાગમાં ડાઇલેક્ટ્રિક પદાર્થ ભરવાનો છે? હા, એનું કારણ એવું છે કે જો તમે અડધા ભાગમાં ડાઇલેક્ટ્રિક પદાર્થ ભરશો, કોઈ બી અડધા ભાગ લીધો, દાખલા તરીકે તમે કેપેસિટર લીધું છે ને, આટલો જ ખાલી ડાઇલેક્ટ્રિક પદાર્થ છે, તો સૂત્ર તારવણી આની અલગ આવશે. જે આપણે પ્રેક્ટિસમાં દાખલાની પ્રેક્ટિસ કરીશું ત્યારે બધાની ચર્ચા આપણે કરીશું. અને જો આ બાજુની પ્લેટ પર જો તમે ડાઇલેક્ટ્રિક પદાર્થ ભરશો તો પણ એનું સૂત્ર અલગ આવશે, અને આ બાજુની પ્લેટની બાજુ જો તમે એટલા વિસ્તારમાં ડાઇલેક્ટ્રિક પદાર્થ ભરશો તો પણ એનું સૂત્ર અલગ આવશે. એટલે આપણે અત્યારે એવું વિચારીએ છીએ કે આખું જે કેપેસિટર છે એ આખું સંપૂર્ણપણે ડાઇલેક્ટ્રિક પદાર્થથી ભરેલું છે, કટ ટુ કટ. એટલે આખું ડાઇલેક્ટ્રિક પદાર્થથી ભરેલું છે એવું આપણે વિચારીએ છીએ. મતલબ કે આટલા ભાગની અંદર ડાઇલેક્ટ્રિક પદાર્થ ભરેલો છે. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ જરા જોજો, મેં એ સ્પેસ રાખી છે માત્ર જરા છૂટું દેખાય ને એટલા માટે, પરંતુ તમારે એવું નથી વિચારવાનું કે વચ્ચેના ભાગમાં ડાઇલેક્ટ્રિક પદાર્થ નથી. જો અહીંયા મેં સ્પેસ રાખી છે માત્ર ખાલી છૂટું થોડું દેખાય ને એવું જોવા માટે, પણ અત્યારે તમારે સમજવાનું છે કે એ ભાગમાં પણ આપણે ડાઇલેક્ટ્રિક પદાર્થ તો ભરેલો છે. હવે ડાઇલેક્ટ્રિક પદાર્થની અંદર કઈ ઘટના બને છે તમને બધાને ખબર છે કે શું થાય છે? આપણે આના પહેલાની થિયરીની અંદર આપણે ભણી ગયા કે દાખલા તરીકે તમે NaCl ભરો છો અથવા તો હાઇડ્રોક્લોરિક એસિડ ભરો છો HCl, તો એના ડોમેનો બધા મતલબ કે એના જે અણુઓ છે એ બધા અલગ અલગ દિશાની અંદર આવી રીતે મૂવમેન્ટ કરતા હોય, પ્લસ અને માઈનસ. કારણ કે ઓલરેડી ધ્રુવીય છે એટલે પ્લસ અને માઈનસ અલગ જ હશે, પરંતુ જ્યારે એને વિદ્યુત ક્ષેત્રની અંદર એડ કરવામાં આવે છે, ખાસ આ વાત તમે સમજી ગયા છો કે આને વિદ્યુત ક્ષેત્રની અંદર જ્યારે મૂકવામાં આવે છે ત્યારે કઈ ઘટના બને છે? તો કે આના જે અણુઓ છે એના પરમાણુના ઋણ આયનો આ બાજુ આવી જશે અને ધન આયનો ઓલી બાજુ જતા રહેશે. શા માટે ઋણ આયન આ બાજુ આવે છે? કારણ કે આ બાજુની પ્લસ પટ્ટી હશે અને એરો આ બાજુ મારેલો છે, એટલે આ બાજુની જે પ્લેટ હશે એ ઋણ વિદ્યુત ભારિત હશે. તો આવી રીતે બધા જ ગોઠવાઈ જશે. તો અહીંયા આવી રીતે આપણે એવું વિચારીએ છીએ કે ગોઠવાઈ ગયા છે, તો આ જે આખી પટ્ટી મળશે, ધન બાજુમાં જે આખી પટ્ટી મળશે, આપસોને ખબર હશે
માઈનસ પ્લસ ઓલરેડી આના પહેલાની થિયરી જરા આજે એક વખત આપણે વ્યવસ્થિત એને યાદ કરી લઈએ, કારણ કે આપણે નથી એવું ઈચ્છતા કે થિયરી કોઈ બી ખોટી જાય અથવા તો યાદ ના રહે તો પ્રોબ્લેમ આવે, એટલે એની થિયરી ખાસ આપણે જોઈ લઈએ ફરી પાછી એક વખત. કે દાખલા તરીકે આવું કંઈક આપણે ભણ્યા હતા કે જો આ પ્લેટને જો તમે એક ડાઇલેક્ટ્રિક પદાર્થને જો તમે વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકવામાં આવે તો એક મહત્વની ઘટના બનતી હોય છે કે આના જે અણુઓ છે આ અણુઓના એકદમ સીધી સાદી આકૃતિ દોરીએ એટલે ઝડપ થશે. તો ઘટના એક બહુ મહત્વની બનતી હોય છે કે શું, તો આ બાજુ માઈનસ ગોઠવાઈ જતા હોય છે, આ બાજુ પ્લસ માઈનસ પ્લસ માઈનસ માઈનસ પ્લસ માઈનસ પ્લસ માઈનસ પ્લસ માઈનસ પ્લસ માઈનસ પ્લસ અને માઈનસ પ્લસ. તો હવે તમને બધાને ખબર છે આ માઈનસ પ્લસ પોતપોતાની અસર નાબૂદ કરશે એટલે આની અસર નાબૂદ થઈ જશે, આ બે પણ પોતપોતાની અસર નાબૂદ કરશે એટલે અસર નાબૂદ થઈ જશે, આ પણ એક અસર પોતપોતાની અસર નાબૂદ કરશે એટલે નાબૂદ થઈ જશે. તો આ બધા પોતપોતાની એકબીજા માઈનસ પ્લસ ડોમિનો પોતપોતાની અસર નાબૂદ કરશે, મતલબ કે ડાયપોલ મોમેન્ટો એકબીજા પોતપોતાની અસર નાબૂદ કરશે એટલે માઈનસ વિદ્યુતભાર આ બાજુ જમા થઈ જશે અને ઋણ વિદ્યુતભાર છે પ્લસ વિદ્યુતભાર છે આ બાજુ જમા થઈ જશે અને ઋણ વિદ્યુતભાર આ બાજુ જમા થઈ જશે. વચ્ચેનો જે માઈનસ પ્લસ વિદ્યુતભાર છે પોતપોતાની અસર કેવી કરશે, નાબૂદ કરશે. તો અહીંયા જે આખી એક આપણી પાસે એક પ્લેટ બને છે એ કેવી બને છે, તો કે ભાઈ ઋણ વિદ્યુતભારિત બને છે, કારણ કે જો આ બાજુ આપણે અહીં ઋણ વિદ્યુતભાર મળ્યો તો આપણે અહીં દર્શાવીએ છીએ ઋણ વિદ્યુતભારિત, અને આ બાજુની જે પ્લેટ હશે બરાબર એ કેવી બનશે, તો ભાઈ ધન વિદ્યુતભારિત. કોની જરા યાદ કરો તો કોની, ડાઇલેક્ટ્રિક પદાર્થની. કેપેસિટરની તો કમ્પ્લીટ છે, કેપેસિટર આપણે બહારની સાઈડ દોર્યું છે એટલે એનું કામ ત્યાં પૂરું થઈ ગયું છે, કેપેસિટરની વાત કમ્પ્લીટ છે. પરંતુ ખાસ જો આપણે જે ડાઇલેક્ટ્રિક પદાર્થ દોર્યો છે આ દર્શાવ્યો છે આપણે એની વાત કરીએ છીએ અંદરના ભાગમાં. ખાસ સમજો વિદ્યાર્થી મિત્રો, થિયરી ઘણી બધી આઈએમપી છે, કારણ કે થિયરીમાં જો તમે અટવાઈ જશો તો તમને પ્રોબ્લેમ આવશે. હવે અંદરનો જે વિદ્યુત ક્ષેત્ર છે આ બાજુનું જે વિદ્યુત ક્ષેત્ર બનશે, કારણ કે જો ડાઇલેક્ટ્રિક ની અંદર વિદ્યુત ક્ષેત્ર પેદા થાય, ખ્યાલ છે ને આપણે એ પહેલાની થિયરીની અંદર સમજી ચૂક્યા છીએ. તો પ્લસ થી કેવું તરફ હોય, માઈનસ તરફ. હવે કેપેસિટર નું વિદ્યુત ક્ષેત્ર જો આપણે બહાર દોરી દીધું, જેનું નામ આપણે શું આપ્યું છે E0 અથવા તો EF પણ લખી શકાય, EF કેવો ફ્લો ફ્રી, EF બી આપણે લખી શકીએ છીએ અથવા તો E0 બી તમે આપી શકો છો, as you wish, તમારે જે નામ આપવું હોય. તો અને અહીંયા જે આપણે દર્શાવીએ છીએ એ જેમ વિદ્યુત ક્ષેત્ર વધારતા જઈશું એમ આમાં ચેન્જ આવશે એટલે આને આપણે નામ આપી દઈએ છીએ EB, O બાર. કારણ કે વિદ્યુત ક્ષેત્ર બહારનું વિદ્યુત ક્ષેત્ર વધે એમ અહીંયા વધારે ઋણ જમા થાય, અહીંયા વધારે ધન જમા ખુલ્લા પડે તો શું થઈ શકે, તો ભાઈ અંદરનું જે પોઈન્ટ વિદ્યુત ક્ષેત્ર છે એમાં ધીમે ધીમે મહદ ઓછા પ્રમાણમાં વધારો થતો હોય છે. તો હવે આપણને કોઈ પૂછે કે ભાઈ આનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે, જો આપણે 3-4 વસ્તુ શોધવાની છે. પહેલા તો તમે એ નક્કી કરો કે આકૃતિ તમને બધાને ક્લીન કટ થઈ ગઈ છે, કમ્પ્લીટ આવડી ગઈ છે, તો જ હવે આપણે આગળ વધી શકીએ. એ પહેલા આપણે આગળ વધી શકાય નહીં. તમે જરા એ પણ આજે એક વખત કહી દઉં છું કે ક્યાં ઋણ પ્લેટ છે, કઈ ધન પ્લેટ છે. આ કેપેસિટરની પ્લેટ છે, ખાસ જરા સમજો, આ કેપેસિટરની પ્લેટ છે. યસ, આ અંદરના ડાઇલેક્ટ્રિકની આ પ્લેટો છે બે. હવે કેપેસિટરની પ્લેટ પરની જો પૃષ્ઠ ઘનતા લેવામાં આવે તો પ્લસ સિગ્મા, આની પૃષ્ઠ ઘનતા પણ લખીશું આપણે માઈનસ સિગ્મા. સમજો જરા, આ કેપેસિટર ઉપર જે પ્લેટ હતી, જે ક્ષેત્રફળ ધરાવતી જે પ્લેટ હતી, આપણે દાખલા તરીકે બુક્સ લઈએ તો આ બાજુ એક પ્લેટ છે, એક આ બાજુ પ્લેટ છે, તો આ બાજુની જે આ પ્લેટ છે આની પૃષ્ઠ ઘનતા છે અને આ બાજુની જે પ્લેટ છે એની પ્લસ પૃષ્ઠ ઘનતા છે. આ બાજુ ઋણ વિદ્યુત ભારો એડ કરેલા છે આ પ્લેટ ઉપર તો એની માઈનસ પૃષ્ઠ ઘનતા છે અને આ બંનેની વચ્ચે અંદર ડાઇલેક્ટ્રિક પદાર્થ ભરેલો છે તો એની જે પૃષ્ઠ ઘનતા છે, કોની, ડાઇલેક્ટ્રિક પદાર્થની પૃષ્ઠ ઘનતા, જો અહીંયા હું દર્શાવું છું, જેને આપણે નામ આપી દઈએ માઈનસ સિગ્મા પોઈન્ટ. અહીંયા આપણે નામ આપી દઈએ પ્લસ સિગ્મા પોઈન્ટ. ચલો, એટલે બી દર્શાવ્યો છે. ચલો, મતલબ કે આ જે છે એ પ્રેરિત પૃષ્ઠ ઘનતા છે, પ્રેરિત પૃષ્ઠ ઘનતા. તો અહીંયા જરા નામ આપી દઈએ, શું લખીશું, તો ભાઈ હવે આના વિદ્યુત ક્ષેત્રમાં કેટલો પરિણામી વિદ્યુત ક્ષેત્ર, એક વિદ્યુત ક્ષેત્રની દિશા આ છે, બહારના વિદ્યુત ક્ષેત્ર મતલબ કે કેપેસિટરના વિદ્યુત ક્ષેત્રની દિશા આ છે અને અંદર જે ડાઇલેક્ટ્રિક છે એની અંદર જે વિદ્યુત ક્ષેત્ર બને છે એની દિશા આ છે. કે મૂલ્ય ધરાવતો ડાઇલેક્ટ્રિક પદાર્થ આપણે લીધો છે, જરાક જોઈએ. અહીંયા લખી નાખીશું, જ્યારે
કેપેસિટરના સંપૂર્ણ ભાગમાં ડાઇલેક્ટ્રિક ભરવામાં આવે ત્યારે પરિણામી વિદ્યુત ક્ષેત્ર, ચલો તો આ બે પ્લેટ વચ્ચેનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું છે, જેને આપણે નામ આપી દઈએ E વિદ્યુત ક્ષેત્ર એટલે બહારનું વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય હંમેશા વધારે હોય, કારણ કે તમને ખબર છે ને, આપણે ભણ્યા હતા, ખ્યાલ છે ને કે હંમેશા અવાહક, જો ડાઇલેક્ટ્રિક પદાર્થ એટલે તમને ખબર પડી ડાઇલેક્ટ્રિક કોને કહેવાય, અવાહક પદાર્થ. તો અવાહક પદાર્થની અંદર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એ બહાર તમે જે વિદ્યુત ક્ષેત્ર બનાવ્યું છે, જે બેટરીથી જે તમે બનાવ્યું છે એના કરતા હંમેશા કેવું હોવાનું, ઓછું. તો બહારના વિદ્યુત ક્ષેત્રને આપણે નામ આપી દઈએ EF. હવે F ફોર ફ્રી મતલબ કે તમે વિદ્યુત ક્ષેત્રમાં વધારો ઘટાડો બેટરી વડે તમે કરી શકો છો. ચલિત બેટરી જોડીને બેટરીનો વોલ્ટેજ વધારી દો તો વિદ્યુત ક્ષેત્ર વધી જશે, બેટરીનો વોલ્ટેજ ઘટાડી દેશો તો વિદ્યુત ક્ષેત્ર ઘટી જશે. તમે કેવી મોટી બેટરી લેશો તો વિદ્યુત ક્ષેત્ર વધારે છે, નાની બેટરી લેશો તો વિદ્યુત ક્ષેત્ર ઓછું છે. ચાલો માઈનસ ના માઈનસ. હવે અંદરનું જે પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર બન્યું છે એને આપણે નામ આપ્યું છે EB. ચલો હવે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તમને ખબર હશે, આપણે હમણાં ભણ્યા હતા. શું હતું તો ભાઈ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર E સિગ્મા અપોન એપ્સિલોન 0. તો અહીંયા પણ આપણે શું લખીશું, સિગ્મા અપોન એપ્સિલોન 0 માઈનસ સિગ્મા B અપોન એપ્સિલોન 0. અહીં સિગ્મા f લખો તો લખી નાખો. તો પરિણામી શું મળ્યું જો તો જરા આધાર બેના સરખા છે, તો સિગ્મા f માઈનસ સિગ્મા b અપોન એપ્સિલોન 0. આ કોનું સૂત્ર મળ્યું વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત ક્ષેત્રનું. તો આને આપણે નામ આપી દઈએ સમીકરણ નંબર 1. હજી કમ્પ્લીટ સૂત્ર આપણને મળ્યું નથી. હવે આપણે જરા ઓર એક ચર્ચા કરીએ કે અહીંયા શું આવ્યું, તો કે ભાઈ પૃષ્ઠ ઘનતા જે તમને મળી છે એનો તફાવત મળ્યો છે. તો તમને ખબર, પૃષ્ઠ ઘનતાનો તફાવત એ વિદ્યુત ક્ષેત્ર પર આધાર રાખે છે, એટલે લખી નાખીએ જ્યાં સિગ્મા f માઈનસ સિગ્મા b એ શું છે, વિદ્યુત ક્ષેત્ર પર આધારિત છે. મોટી બેટરી જોડશો, વિદ્યુત ક્ષેત્ર વચ્ચે તો તફાવતમાં બી ફેરફાર થશે. તો તફાવત શું થશે, વધશે. તો સિગ્મા f માઈનસ સિગ્મા b એ સિગ્મા એટલે કે પરિણામી પૃષ્ઠ ઘનતા અથવા તો જેને કહેવાય વિદ્યુત ક્ષેત્ર, કારણ કે પરિણામી વિદ્યુત ક્ષેત્ર વચ્ચે તો પરિણામી પૃષ્ઠ ઘનતા બી વચ્ચે એ સિગ્મા f માઈનસ સિગ્મા b એ સિગ્મા અને સિગ્માના સમપ્રમાણમાં અને ડાઇલેક્ટ્રિક અચળાંક k ના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ચલો ફરી પાછા લીટી જરા કામની છે, જરા ફરી પાછું જોઈ લઈએ. જો બેટા, આનો સિગ્મા એટલે કે પૃષ્ઠ ઘનતા મતલબ કે કેપેસિટરની પૃષ્ઠ ઘનતા અને પ્રેરિત પૃષ્ઠ ઘનતા બેનો તફાવત શેના ઉપર આધાર રાખે છે, તો કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર પર. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર એટલે બેના તફાવતની પૃષ્ઠ ઘનતા પર. કારણ કે જો વિદ્યુત ક્ષેત્ર વધશે તો સિગ્મા વધશે, કારણ કે સિગ્મા વધે તેનો મતલબ શું થયો, તો કે ભાઈ આનો બેનો તફાવત પણ કેવો થશે, વધશે, ઇઝ ઇક્વલ ટુ સિગ્મા. તો શું લખીશું, તો કે ભાઈ બેનો તફાવત સિગ્માના સમપ્રમાણમાં એટલે કે વિદ્યુત ક્ષેત્ર, જો સિગ્માના સમપ્રમાણમાં એટલે વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણ, કારણ કે વિદ્યુત ક્ષેત્ર વધશે. જો વિદ્યુત ક્ષેત્ર વધે, મોટી બેટરી જોડો, વિદ્યુત ક્ષેત્ર વધે તો સિગ્મા વધે, પરંતુ અંદર એનો અચળાંક છે જે ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ એના કેવા પ્રમાણમાં હોય છે, વ્યસ્ત પ્રમાણમાં. તો આપણે આવું લખી શકીએ કેવું, તો કે ભાઈ સિગ્મા f માઈનસ સિગ્મા b ઇઝ ઇક્વલ ટુ સિગ્માના સમપ્રમાણમાં અને ડાઇલેક્ટ્રિક અચળાંકના વ્યસ્ત પ્રમાણમાં. આને આપણે નામ આપી દઈએ સમીકરણ નંબર 2. હવે સમીકરણ 1 અને સમીકરણ 2 ને જરા સરખાવો તો શું લખીશું, સમીકરણ 1 અને યસ સમીકરણ 2 ને સરખાવતા. હવે સરખાવો એટલે જ્યાં એની કિંમત હોય ત્યાં મૂકો તો જરા, ચલો તો જરા
તો E અથવા તો સમીકરણ 1 ની કિંમત સમીકરણ 2 માં મૂકો, એવું કે સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 માં મૂકો, આવું લખશો તો પણ ચાલશે. શું લખી નાખીએ? સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. હવે જો આમાં તમે જે શબ્દ વાપરશો તે ચાલે, એને બોર્ડ સાથે સંબંધ છે નહીં, પણ તમે જે કામ કરો એ લખવાનું છે તમારે. ચલો ઈ બરાબર છે. ચલો આને આપણે નામ આપી દીધું છે વિદ્યુત ક્ષેત્ર. હવે આને આપણે શું નામ આપી દીધું છે? સિગ્મા. આ બેનો સમપ્રમાણ કયું છે? સિગ્મા કે. એટલે અહીંયા શું લખી નાખો? આ તફાવત છે અહીંયા સિગ્મા અપોન કે. એપ્સિલોન 0 તો હતું. હવે તમે વિદ્યાર્થી મિત્રો યાદ રાખો તો આપણે શું જોયું જરાક જુઓ તો. સિગ્મા અપોન એપ્સિલોન 0 તો કોનું સૂત્ર છે? E0 નું. તો અહીં શું લખી નાખો? E E0 અપોન k. વેરી ગુડ. આ કોનું સૂત્ર આવ્યું છે? કોનું સૂત્ર આવ્યું વિદ્યાર્થી મિત્રો? તો કે ભાઈ જે પહેલા વિદ્યુત ક્ષેત્ર હતું પછી જો તમે એની અંદર ડાઇલેક્ટ્રિક પદાર્થ ભરો તો છેલ્લે જે વિદ્યુત ક્ષેત્ર મળે, મતલબ કે હવે આ કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળે એ કેટલામાં ભાગનું હોય? કેમાં ભાગનું? હવે તમને કોઈ પૂછે કે આના ઉપરથી દાખલો કઈ રીતે પૂછાય? બહુ સરળ છે. જો આ સૂત્ર બી એટલું જ આઈએમપી છે. આમાં પણ દાખલો વારંવાર પૂછાતો હોય છે. દાખલા તરીકે તમને એવું કહી દે કે ભાઈ કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું શરૂઆતનું વિદ્યુત ક્ષેત્ર જો 4 * 10⁻⁸. ચલો વોટ પર એકમ વિદ્યુત ભાર પર થતું કાર્ય, જે એકમ તમે લખાડો એ વિદ્યુત ક્ષેત્ર આપણી પાસે સૂત્ર હતું F/q. એકમ વિદ્યુત ભાર થતું કાર્ય એટલે ન્યૂટન અપોન કુલમ. ચલો અને આપણને k આપણને કહી દે દાખલા તરીકે 2. તો આપણે એમ પૂછે કે હવે વિદ્યુત ક્ષેત્ર કેટલું હતું? તો E આપણે શું લખી નાખીએ? જો તો જરા 4 * 10⁻⁸ upon 2. તો જવાબ કેટલો આવશે? E 2 * 10⁻⁸ ન્યૂટન અપોન કુલમ. તો આવી રીતે તમે દાખલો ગણી શકો છો. શું દર્શાવે છે? હજી એકવાર જુઓ. ડાઇલેક્ટ્રિક પદાર્થ એડ કર્યા પછીનું વિદ્યુત ક્ષેત્ર. આ શું દર્શાવે છે? જ્યારે ડાઇલેક્ટ્રિક પદાર્થ એડ નહોતો કર્યો, મતલબ કે બે કેપેસિટરની પ્લેટ વચ્ચે હવા અથવા તો એને કહેવાય શૂન્યાવકાશ. શૂન્યાવકાશ ભરેલું હોય ત્યારે વિદ્યુત ક્ષેત્ર, જેને આપણે નામ આપ્યું છે E0. ચલો આ આપણી પાસે બન્યું છે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર. જરા યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે સૂત્ર તારવણી છે ને એને થોડીક મેં લાંબી કરી છે અલગ અલગ રીતે સમજાવવા માટે, કારણ કે બેટુ ટેક્સ્ટ બુક ની અંદર એવી રીતે બેટા સૂત્રો એને તારવા નથી અને વારંવાર આ સૂત્રો પૂછાતા હોય છે, એટલે એ સૂત્ર સુધી પહોંચવાની મેં ટ્રાય કરેલી છે. હવે આપણે જોઈએ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. જરાક સમજજો. કેપેસિટરની મતલબ કે કેપેસિટરમાં ના સંપૂર્ણ ભાગમાં ડાઇલેક્ટ્રિક ભરતા કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. સરસ. ચલો વિદ્યુત સ્થિતિમાનના તફાવતને આપણે શું કહેતા હતા વિદ્યાર્થી મિત્રો? V. હાલો V કેપેસિટરનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર, જેને આપણે નામ શું આપીએ છીએ? E * કેપેસિટર વચ્ચેનું અંતર, એને નામ શું આપણે આપી દઈએ? D. પરંતુ E નું મૂલ્ય ઉપર કેટલું આવ્યું જો તો જરા? E0 / k * d. હવે આ બેને એક સાથે જોડો તો શું લખીશું? E0d / કેટલા કરીશું? k. તો ઉભા આને શું લખાય ખબર? આને શું લખાય? E0 * d લખવું હોય તો આપણી પાસે સૂત્ર કયું જોયું? E0 * d હું લખાય V0. તો શું લખીશું? V V0 / k. ઉભા વિદ્યાર્થી મિત્રો, હવે તમને એ ખબર પડી કે જો તમે ડાઇલેક્ટ્રિક પદાર્થ કેપેસિટરની અંદર ભરશો તો વિદ્યુત ક્ષેત્રમાં ઘટાડો થશે, વિદ્યુત સ્થિતિમાનમાં ઘટાડો થશે. બીજું કેપેસિટન્સમાં શું ફેરફાર થશે એની પણ જરા આપણે ચર્ચા કરીએ. તો જરા જોઈએ. ડાઇલેક્ટ્રિક ભરતા કેપેસિટરનું કેપેસિટન્સ, ચલો જેને આપણે નામ શું આપણે આપી દઈએ? C સૂત્ર શું હતું? Q / V. ઓવર Q બરાબર છે Q ના Q આપણે લખી નાખીએ, પરંતુ V નું મૂલ્ય આપણી પાસે કેટલું છે વિદ્યાર્થી મિત્રો? V0 / k. અથવા તો આખું સૂત્ર જરા લખી નાખીએ.
V નું સૂત્ર શું હતું તો ભાઈ kq સોરી V ડાઇલેક્ટ્રિક માટે જરા યાદ કરો તો કયું સૂત્ર આપણે વાપરીએ A એપ્સિલોન 0 બાય d અહીંયા જો આપણી પાસે હતું q0 V0 તો અહીંયા શું લખી નાખ્યું વિદ્યાર્થી મિત્રો બોલો તો જરા V ઉભા q0 V હોય તો V નું મૂલ્ય આપણે આની અંદર મૂકી શકીએ તો શું મૂકી શકાય બોલો તો જરા C q V નું મૂલ્ય મૂકો શું લખાય V0 k છેદનો છેદ ઉલટીને અંશમાં તો શું લખીશું આપણે જરા યાદ કરો તો C ઉપર જશે તો શું લખીશું q V0 k ઉભા તો q V0 શું લખાય C0 તો શું લખી શકીશું જો q V0 C0 તો શું લખીશું અહીંયા C0k ઉભા તો હવે આનો મતલબ થયો જો આને નોટ પણ વંચાય V0 C0 આવી રીતે બી બોલે છે એટલે તમને જે યાદ રહે બોલજો હવે આપણી પાસે ટોટલ કેટલા સૂત્ર થયા વિદ્યાર્થી મિત્રો બોલો તો જરા 3 હવે આ 3 સૂત્ર પરથી જો તમને જુદી જુદી રીતે પૂછે દાખલાઓ તો તમને આવડી જવા જોઈએ એમાં પહેલું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર હવે ખાસ સમજો ડાઇલેક્ટ્રિક ભરતા વિદ્યુત ક્ષેત્રમાં ઘટાડો થાય ડાઇલેક્ટ્રિક ભરતા વિદ્યુત સ્થિતિમાનમાં ઘટાડો થાય પીડી માં ઘટાડો થાય ડાઇલેક્ટ્રિક ભરતા કેપેસિટન્સમાં વધારો થાય સમજો જરા કદાચ કોઈ એમસીક્યુ માં પૂછી નાખે ને તો પણ ખબર પડવી જોઈએ જો આ કેના સમપ્રમાણમાં છે એટલે ફરી પાછું વિદ્યુત સ્થિતિમાન ઘટે વિદ્યુત ક્ષેત્ર ઘટે પરંતુ કેપેસિટન્સ શું થાય વધે ઉપરાંત વિદ્યુત આ બે બાજુ છે એ વિદ્યુત ભારમાં શું થાય વધારો કારણ કે કેપેસિટન્સ વધે તો અંદર સંગ્રહ કરવાની ક્ષમતા પણ શું થઈ ગઈ હોય વધી ગઈ હોય એટલે વિદ્યુત ભારમાં પણ શું થાય વધારો એટલે આવું કોઈ તમને પ્રશ્ન પૂછે તો તમને આવડતો હોવો જોઈએ હવે બીજી એક વાત બહુ મહત્વની જરાક સમજો કે યદિ જો તમને આમાં જુદા જુદા કેના મૂલ્યો પૂછે તો પણ તમને આવડતા હોવા જોઈએ જ્યાં k શું લખી શકાય ડાઇલેક્ટ્રિક અચળાંક ચલો તો કેના જુદા જુદા મૂલ્યો કેવા હોય તો ભાઈ હવાની અંદર કે નું મૂલ્ય કેવું હોય તો કે ભાઈ 1 પછી ડાઇલેક્ટ્રિક પદાર્થ મતલબ કે અવાહકની અંદર કે નું મૂલ્ય કેવું હોય અવાહકમાં કે નું મૂલ્ય હંમેશા 1 કરતા કેવું હોય વધારે અને જો સુવાહક લેવા જાવ તો એની અંદર કે નું મૂલ્ય કેવું હોય તો જવાબ આવશે અનંત તો આવી રીતે જુદી જુદી રીતે તમને એમસીક્યુ માં પૂછે તો તમને આવડતું હોવું જોઈએ ફરી પાછું આપણે એક વખત એવું ભણ્યા છીએ કે કેપેસિટરના અંદરના ભાગમાં માત્ર હવા હોય ત્યારે એનું વિદ્યુત ક્ષેત્ર ત્યારે તેનું વિદ્યુત સ્થિતિમાન અને ત્યારે તેનું કેપેસિટન્સ બીજો પોઈન્ટ એવો છે કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે જ્યારે તમે ડાઇલેક્ટ્રિક પદાર્થ ભરો આ જે છે એનું નામ શું આપણે આપીશું ડાઇલેક્ટ્રિક તો જ્યારે તમે ડાઇલેક્ટ્રિક ભરશો મતલબ કે અવાહક પદાર્થ ભરશો અવાહક તરીકે તમે કોઈ પણને ભરી શકો NaCl H2O એનીબડી જે તમને અનુકૂળ હોય તો એ જ્યારે તમે ભરશો ત્યારે એનું વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે તો ભાઈ કેમાં ભાગનું વિદ્યુત સ્થિતિમાન કેટલું થશે તો ભાઈ કેમાં ભાગનું અને કેપેસિટન્સ કેટલું થશે તો ભાઈ કે ગણું તો આવી રીતે તમને જુદા જુદા મૂલ્યો પૂછી શકે એમસીક્યુ માં ગુસ્કેટની અંદર પણ પૂછી શકે કે એના જુદા જુદા મૂલ્યો તો તમને આવડતા હોવા જોઈએ થેન્ક યુ વેરી મચ વિદ્યાર્થી મિત્રો